निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। हरिगर्भ संकट ते नव पामे, साचे दल आवे महादुख वामे। एवो पद पंकज नो पर तप मिले, पति पद लहे निज आप। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સૃષ્ટિના સર્જનહાર, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાની ઓળખાણ કરાવવા માટે અક્કળ વિભૂતિનું દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. પરમ ગુરુની વિશેષતા એમના પ્રાગટ્યથી પણ આપણને જોવા મળે છે. આવો દિવ્ય ઇતિહાસ આજ સુધી આપણા સાંભળવામાં નહીં આવ્યો હોય કે કોઈ મહાપુરુષનું પ્રાગટ્ય અંતરિક્ષમાં રહેલા 14 લોકમાં થયું હોય ક્રમશઃ. નિરંજન ધામ, શક્તિધામ, ગૌલોક, કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મસદન, સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને સૂર્યલોક, આટલા દ્વીપો લોકની અંદર દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયા અને દેવતાઓની સર્જનહારનો સંદેશ આપ્યો છે કે આપણા સૌના સર્જનહાર એક છે, ભગવાન અનેક નથી. દેવતાઓ અનેક છે. આપણે માનીએ 33 કરોડ દેવતા, 9 કરોડ દેવી, પરંતુ સર્જનહાર એક જ છે, જેનો સંદેશ લઈને સર્જનહારના સાનિધ્યમાંથી, સર્જનહારના હુકમથી એમના પરમ અંશ દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર જેવો સર્જનહારના સાનિધ્યમાં રહે છે, જે સર્જનહાર ક્યારેય આ વિશ્વમાં આવતા નથી, એ સર્જનહારને જગતના જીવો ભૂલી ગયા છે, એમને જાણતા નથી. એની ઓળખાણ કરાવવા માટે દિવ્ય પરમ ગુરુ પ્રથમ દેવી ધામોમાં જાય છે. નિરંજન ધામથી લઈને છેલ્લે સૂર્યલોકમાં થઈ અને પછી આ પૃથ્વી ઉપર આવે છે. ત્યાં દેવી શરીર ધારણ કર્યું છે અને પૃથ્વી ઉપર મનુષ્ય શરીર ધારણ કરી 7 દ્વીપમાં પ્રગટ થયા. આપણે રહીએ છીએ જંબુદ્વીપ કહેવાય છે. છેલ્લે અહીંયા આવ્યા અને અહીંયાથી પછી પાછા સર્જનહારના સાનિધ્યમાં શરીર છોડી અને ચાલ્યા ગયા. તો જ્યાં ગયા ત્યાં પ્રગટ થયા છે. આ એનો દિવ્ય ઇતિહાસ છે. એમણે ક્યાંય જન્મ લીધો નથી. આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ એના પહેલા એ 6 દ્વીપમાં ગયા. પુષ્કરદ્વીપ, શાકદ્વીપ, કૌશકદ્વીપ, કુશાલકદ્વીપ, સાલમદ્વીપ, પાલકીદ્વીપ અને પછી જંબુદ્વીપ. તો જંબુદ્વીપની અંદર જે પ્રગટ થાય છે
એના ઇતિહાસનો સંબંધ આગળના પાલકીદીપ સાથે જોડાયેલો છે. અને આપણે બધા ભાગશાળી છીએ કે આ જંબુદીપની અંદર આપણા ભારત દેશમાં પ્રગટ થયા, ભારત દેશની અંદર આપણા ગુજરાતમાં પ્રગટ થયા, અને ગુજરાતની અંદર આ ચરોતર ભૂમિમાં પ્રગટ થયા. જેના સમીપમાં તમે બધા રહો છો એ પણ તમારું અહોભાગ્ય છે, આપણું સૌનું અહોભાગ્ય છે. કારણ કે આ ભૂમિ ઉપર દિવ્ય પરમ ગુરુએ વિચરણ કર્યું છે. પરમ ગુરુ એમની હયાતીમાં વિસ્તારની અંદર વિચરણ કર્યું છે, જેમાં આખડોલ ગામનું નામ પણ આપણા ગ્રંથોમાં લખાયેલું છે. આખડોલના ભક્ત કાલિદાસ ક્ષત્રિય કુળમાં અને બીજા અવલબાઈ, જેમને ભગવાન મેળવવા માટેની ટેક હતી, અન્ન જળનો ત્યાગ કરીને બેસી ગયા, તો દિવ્ય પરમ ગુરુ સ્વયં એમના ઘરની અંદર પ્રગટ થઈને દર્શન આપ્યા. અને અવલબાઈનો નિયમ હતો કે જ્યારે પ્રભુ મને ભોજન કરાવે ત્યારે જ મારે ભોજન કરવું. ત્યારે પરમ ગુરુએ સ્વયં એને ભોજન કરાયું. એ કેટલા ભાગશાળી હોય, એનો કેવો પ્રેમ હશે કે ભગવાનને ત્યાં પ્રગટ કર્યા અને સ્વયં દિવ્ય પરમ ગુરુએ પોતાના હાથે એમને ભોજન કરાયું અને અદ્રશ્ય થઈ અને સંદેશ આપ્યો કે આ ગુજરાતની અંદર સારસા નગરમાં મારો નિવાસ છે, તમે ત્યાં આવજો, હું તમને વિશેષ જ્ઞાન આપીશ. અવલબાઈ જે રાત્રિ એમને દર્શન આપ્યા, એ રાત્રિએ પછી એને ઊંઘ તો આમે કરવાની જ નહોતી. ક્યારે સવાર પડે એની પ્રતીક્ષામાં સવાર થયું અને અવલબાઈ અહીંયા આખડોલથી ચાલતા ચાલતા સારસા જાય છે. લગભગ સંધ્યાનો સમય થઈ જાય છે. ત્યારે ત્યાં આરતી થતી હોય છે દિવ્ય પરમ ગુરુની. પરમ ગુરુના દર્શન કરે છે, પરમ ગુરુ એને દીક્ષા આપે છે, એમને જ્ઞાન આપે છે. અને અચરતબા ફરી પાછા અહીંયા આખડોલ પાછા આવે છે. જોકે રાત્રે ગયા હતા એટલે ત્યાં રાત્રિ રોકાણ પણ થયું હોય, કારણ કે રાત્રે તો નીકળે નહીં ને, ચાલતા આવવાનું. એટલે પરમ ગુરુના સાનિધ્યમાં રહ્યા હશે, એમના દર્શનનો વિશેષ લાભ મળ્યો હશે, એમની સેવાનો લાભ મળ્યો હશે. તો આ ભૂમિને એમણે પાવન કરી છે અને સર્જનહારનું દિવ્ય જ્ઞાન આપ્યું છે. અને સર્જનહાર પ્રાપ્ત કરવાની એ પણ સમજણ આપી છે. સર્જનહારનું જ્ઞાન મળી જાય, પણ એને પામવા માટે આપણે શું કરવાનું એ સમજણ પણ આપી છે. તો સૌપ્રથમ તો આપણે એમના શરણમાં જવું પડે. આ જગતની અંદર તો કેટલાય જીવો છે, કેટલાય મનુષ્ય છે, પણ જે એમના શરણમાં આવ્યા છે ને એનું જ કલ્યાણ થયું છે. તો આપણે ભાગશાળી તો ખરા કે એમના શરણમાં આવ્યા છીએ. અને આજે આપણા ઘરેથી પણ અહીંયા સત્સંગમાં આવવું એ પણ એનું શરણ જ છે. આજે અહીંયા આયોજન કર્યું છે સત્સંગનું, તો અહીંયા ગામના લોકો પણ આવે, સંબંધીઓ પણ આવે. તો સંબંધના નાતે આવે એને પણ આશીર્વાદ મળી જાય છે, અહીંયા દર્શનનો લાભ થાય છે. અને આ સદગત આત્મા રેવાબાની પાવન સ્મૃતિમાં જ્યારે આ સત્સંગનો આપણને લાભ મળી રહ્યો છે, ત્યારે રેવાબા પણ ભાગશાળી છે. એમની જો કે હયાતીમાં કરવાનું હતું, પણ અચાનક ક્યારે જવાનું થાય એની કોઈની ખબર નથી. અને જે કામ કરવાનું છે રહી જાય છે. સત્સંગ જેવું કાર્ય તો પાછળ વાળા કરે છે, બાકી બીજા બધા કાર્ય રહી જાય છે, તો એ અધૂરા જ રહી જાય છે. એટલે જે કરવા જેવું છે કાર્ય હોય એ પેલા આપણે કરી લેવું જોઈએ. એમની જે દીકરીઓ છે એ બધાની હાર્દિક ભાવનાથી આજે સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે રેવાબાની પાવન સ્મૃતિમાં એમના પૂજ્ય પિતાશ્રીની પણ આજે તો શ્રદ્ધાંજલિ સાથે અર્પણ થાય. એવા કોકિલાબેન, ચંપાબેન, ભાવનાબેન અને સંગીતાબેન, દીકરીઓનો માતા પ્રત્યેનો જે સદભાવ છે
એ આજે સામાન્ય પરિસ્થિતિમાં પણ એમણે ભાવના વ્યક્ત કરી કે નહીં, અમારે બસ સત્સંગ કરવો જ છે, અને તારીખ તો મહિના પહેલા લીધેલી છે. મેં કીધું થોડો ફેરફાર કરો, હું બહુ દૂર છું આવવા માટે. પણ ના, એ કે અમારી ભાવના છે, આ તારીખનો યોગ છે, તો 29 તારીખ આજે રાખી. આજે આપણને સૌને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આજે એક યોગ થયો છે. સદગત આત્માની શ્રદ્ધાંજલિ પણ મળશે. એટલે સત્સંગમાં આવવું અને સત્સંગનો લાભ લેવો એ ખરેખર આપણા સૌનું સદભાગ્ય છે. તો પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી અહીંયા બાલ સ્વરૂપે પ્રગટ થયા, હેતબાઈ માતાને મળ્યા. હેતબાઈ માતાને ખબર પણ નહોતી કે આ પરમ ગુરુ મને કેવી રીતે મળ્યા. એ તો એમના બાળકને લઈને પિયર જતા હતા. રસ્તામાં તરસ લાગી, શેર તળાવના કિનારે પોતાના બાળકને મૂકીને પાણી પીવા ગયા. પાછળથી નાહેર નામનું હિંચક પ્રાણી એમના બાળકને લઈ જાય છે. એટલે બાળકના વિયોગમાં માતા આક્રંત રુદન કરે છે, કલ્પાંત કરે છે, માથાના વાળ ખેંચવા માંડે છે. એને બહુ દુઃખ થાય છે. ત્યારે પોતાના બાળકને શોધે છે, ક્યાં ગયું મારું બાળક. એને ખબર નહોતી કે આ નાહેર નામનું પ્રાણી લઈ ગયું છે. એટલે શોધતા શોધતા આગળ એમના પિયર તરફ જાય છે. તો એક વૃક્ષના નીચે દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે, દિવ્ય સ્વરૂપે બિરાજમાન હતા. એના દર્શન થતા જ માતાનું રુદન શાંત થઈ ગયું અને મનની અંદર એક દિવ્ય ચિંતન થવા લાગ્યું કે આ જંગલની અંદર આ બાળક કોનું હશે. અને બીજો એક સુંદર વિચાર આવ્યો કે મારા બાળકના બદલામાં તો કોઈ ભગવાને આ બાળક નહીં આપ્યું હોય ને, કે ભગવાન સ્વયં પ્રગટ નહીં થયા હોય ને. પણ હકીકત તો એ જ હતી, એમના બાળકના બદલામાં જ એ બાળક પ્રગટ થઈને બિરાજમાન હતું. એમણે જન્મ નથી લીધો એટલે એમનું શરીર પણ દિવ્ય છે. જે કોઈ શરીરનો જન્મ માતાના ઉદરથી થાય છે એ કામ વિકારથી શરીરનો જન્મ થાય છે, કામ વિકારથી એનું નિર્માણ થાય છે. જ્યારે પરમ ગુરુએ આવું કોઈ શરીર આ બ્રહ્માંડની અંદર ધારણ નથી કર્યું કે જે સંસારના કામ વિકારથી ઉત્પન્ન થયું હોય. એમને જ્યાં જેવું શરીર જોઈએ એવું એમને શરીર ધારણ કર્યું છે. કોઈ જગ્યાએ બાલ સ્વરૂપ તો કોઈ જગ્યાએ અવધૂત સ્વરૂપ. અહીંયા પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા અને હેતબાઈ માતાને મળ્યા. જે હેતબાઈ માતાનું પિયર સોલાપુર હતું અને એમની સાસરી સારસાપુરી હતી. એમના પતિનું નામ રઘુવીર હતું. ક્ષત્રિય કુળમાં એમણે જન્મ લીધો હતો. તો પરમ ગુરુ બાલ સ્વરૂપે માતાને કહે છે, ધર્મની માતા, તું મને તારા ઘરે લઈ જા, હું તારું કલ્યાણ કરીશ અને જગતમાં તું આ પ્રખ્યાત થઈશ. પરમ ગુરુની સાથે સાથે હેતબાઈ માતાનું સ્મરણ પણ કાયમ રહેશે. કારણ કે પરમ ગુરુના પ્રાગટ્યનો દિવ્ય ઇતિહાસ એમના જીવન સાથે જોડાયેલો છે. એટલે પરમ ગુરુ આ જગતમાં કેવી રીતે આવ્યા એની શરૂઆત થાય ત્યારે સૌપ્રથમ હેતબાઈ માતાને યાદ કરવા પડે કે આ માતા પોતાના બાળકને લઈ જતા હતા. એમનું બાળક નાહેર લઈ ગયું અને દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા. જેમના દિવ્ય જીવનનું વર્ણન દિવ્ય પરમ ગુરુએ સ્વયં ગ્રંથોમાં કર્યું છે. એટલે ગ્રંથોની સાથે સાથે આ ઇતિહાસ અમર રહેશે અને હેતબાઈ માતાનું નામ પણ કાયમ માટે ઇતિહાસની અંદર અમર રહેશે. જેના જીવનમાંથી બધા ભક્તોને ભક્તિની પ્રેરણા મળશે. દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે માતાને કહે છે કે તારું બાળક નાહેર લઈ ગયું છે. એવા ઘણાના બાળક મૃત્યુ પામે છે પણ કોઈને પરમ ગુરુ મળતા. પણ આજે તને હું મળ્યો છું એની પાછળનું કારણ છે કે ગયા જન્મની અંદર તમે પાલકી દીપમાં હતા
તમારું નામ સુમંતા હતું, પતિનું નામ હરદેવ હતું. તમે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો, ત્યાં પણ તમે યુવાનીની અંદર સંસાર સુખનો ત્યાગ કરી, ઘર બારનો ત્યાગ કરી અને જંગલ જે ગુંજારણ વન હતું એમાં તમે તપ કરવા ચાલ્યા ગયા ભગવાનને મેળવવા માટે. અને એ જ સમયે હું પણ ત્યાં પ્રગટ થયો હતો. મારું નામ ભવ ભીડ ભંજન સાહેબ હતું. આ જગતની અંદર મોટામાં મોટું જે દુઃખ છે ને એ જન્મવાનું ને મરવાનું છે. એ ભવની ભીડને ભાંગવા માટે હું આવ્યો હતો, એટલે મેં ત્યાં નામ મારું ભવ ભીડ ભંજન સાહેબ રાખ્યું હતું. એક દિવસ હું પણ જંગલમાં સહેલ કરવા માટે નીકળ્યો, ત્યારે તમે નવ દંપતી બંને ત્યાં તપ કરતા હતા. વિચાર કરો, સંસારની અંદર જોડાયા છે, પણ સંસાર સુખની કોઈ કામના નથી, કોઈ ચાહના નથી. બધું સુખ છોડીને જંગલમાં જઈને તપ કરે છે, ફલાહાર કરીને તપ કરે છે. જ્યારે દિવ્ય પરમ ગુરુ ત્યાં જાય છે, એ પરમ ગુરુના દર્શન થતા જ બંને નવ દંપતી ઉભા થઈ પરમ ગુરુને પ્રણામ કરે છે. એને એમ થયું કે આ દિવ્ય પુરુષ, એમના આપણને દર્શન થયા, આપણું અહોભાગ્ય. એમની પાસે જે કંઈ પ્રસાદ માટેના ફળ હતા એ પરમ ગુરુના ચરણમાં અર્પણ કરે છે. જે પુષ્પો હતા એ લાવીને પરમ ગુરુના ચરણમાં અર્પણ કરીને પરમ ગુરુની પૂજા કરે છે. આપણે ત્યાં પૂજા પુષ્પોથી થાય છે, કારણ કે પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે. જો પુષ્પ ન હોય તો આપણો પ્રેમ એ જ પુષ્પ છે. બસ પરમ ગુરુના ચરણમાં આપણે પ્રેમથી પૂજા કરીએ. ચંદન ન હોય તો ચિતવન રૂપી ચંદન છે. તમે પરમ ગુરુ ચિતવન કરો અને પ્રેમથી પૂજ્ય ભાવ અર્પણ કરો તો પરમ ગુરુની પૂજા થઈ જાય છે. અને ચંદનથી પૂજન કર્યા પછી જે ચંદન રહે ને એને કપાળમાં આપણે ધારણ કરવાનું છે. એની પ્રસાદી રૂપે આપણે કપાળમાં તિલક અવશ્ય કરવાનું. આજે સદગત આત્માની પાવન સ્મૃતિમાં દીકરીઓએ કર્યું છે, પણ એક આશીર્વાદ લેજો કે પરમ ગુરુની દીક્ષા તમે લેજો, કંઠી ઉપદેશ અને કપાળમાં રોજ તિલક ધારણ કરજો. અને મંત્રની અંદર કૈવલ કૈવલનો મંત્ર જપશો તોય આપણું કલ્યાણ થઈ જશે. પરમ ગુરુના દર્શન કરીએ, પૂજા કરીએ અને કપાળમાં તિલક ધારણ કરી અને મંત્ર છે કૈવલ મંત્ર, લખાય તો લખી શકાય, બોલાય તો ધૂન દ્વારા બોલી શકાય. અને આપણે એનું મંત્ર સ્મરણ કરીએ. અમર મંત્ર પણ છે, એ આવડે તો એ પણ શીખવાનો અને એના દ્વારા પણ જેટલા મંત્ર જપી શકાય એટલા આપણે નિયમથી જપવા પ્રયાસ કરવાનો. એ જ મંત્ર આપણને ભવસાગર પાર કરી દેશે. કારણ કે મંત્ર એ ભવસાગર તરવાની નાવ છે. અને આ છે અમર મંત્ર, એ ક્યારે નષ્ટ થતો નથી. એટલે એ આપણને હંમેશા તારવાનું કામ કરે છે. જે અમર ધામ છે, જે અમર અજર છે માલિક, એની આપણને પ્રાપ્તિ કરાવે છે. અને આપણું સ્વરૂપ પણ અજર અમર છે, તો એનો અનુભવ આપણને મંત્ર દ્વારા થાય છે. તો શ્રદ્ધાથી આપણે મંત્ર જપવાનો, કૈવલ કૈવલ જપીએ, અમર મંત્ર જપીએ તો આપણું કલ્યાણ થશે. અને તિલક કરશો એટલે સમજવાનું આપણી ગતિ ઉપર તરફ જ જશે. આ મોટો લાભ છે. આજથી અત્યારથી સંકલ્પ કરીએ. કરે છે ભાગશાળી છે બધા. આ કોઈ સામાન્ય તિલક નથી. આ તો મહાન કાર્ય છે, સામાન્ય લોકો ના કરી શકે. આ તો જેનું સુકૃત હોય એ જ કરી શકે. પરમ ગુરુ કોને મળે? એમની આજ્ઞા કોણ પાળે? જેનું સુકૃત હોય એ કરી શકે. હેતબાઈ માતા પૂર્વ જન્મની અંદર તપ કરતા હતા, ત્યારે એને પરમ ગુરુ મળ્યા. પરમ ગુરુની સેવા કરી, પ્રેમથી પૂજા કરી, પુષ્પો અર્પણ કર્યા. એની પાસે હતું શું? ઘર બાર તો હતું નહીં. એની પાસે જે કઈ ભોજન માટેના પ્રસાદના ફળ હતા એ અર્પણ કર્યા. અને પોતાનો ભાવ અંતરનો અર્પણ કર્યો. વિનમ્રતાથી પ્રાર્થના પૂર્વક પરમ ગુરુને પ્રણામ કરે છે.
એમની સ્તુતિ સાંભળી, પ્રાર્થના સાંભળી, એમની સેવાથી દિવ્ય પરમ ગુરુ અતિ પ્રસન્ન થાય છે. સેવાનું ફળ છે. પરમ ગુરુ પ્રસન્ન થાય, એમની કરુણા દ્રષ્ટિ આપણા ઉપર આજે પણ પડે. બ્રહ્માંડની અંદર, અંતરિક્ષની અંદર એ બિરાજેલા છે. અહીંયા આપણે પૂજન કર્યું, એ સર્વજ્ઞ ગતિએ એ નિહાળે છે અને આપણા ઉપર દ્રષ્ટિ કરે છે. એમની કરુણા દ્રષ્ટિ આપણા ઉપર પડે તો ચોક્કસ આપણું કલ્યાણ થાય. એટલે હરદેવ અને સુમંતા બંને પૂજા કરે છે, પરમ ગુરુ પ્રસન્ન થાય છે અને એની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ બંનેને કહે છે, તમે માગો વરદાન, તમારે શું જોઈએ છે? જંગલમાં આવીને તમે આટલું કષ્ટ કેમ સહન કરો છો? તમારી ચાહના શું છે? આપણે કોઈ પણ સાધના કરીએ, કોઈ પણ ક્રિયા કરીએ, એનો હેતુ હોય છે. તો તમે બંને ઘર છોડીને આ જંગલમાં શા માટે આવ્યા છો? કોઈ સંસારની અંદર તમારે કોઈ દુઃખ છે? જો કે પારિવારિક દુઃખ તો કોઈ હતું નહીં, પતિ પત્ની બે જ હતા. એને પરિવારમાં કંઈ જ નહોતું, છતાં પણ કંઈ દુઃખ નહોતું, એટલે ચિંતા નહીં કરવાની. ભગવાન જે પરિવારમાં આપે તે જ, પણ પરમ ગુરુ મળી જાય ને સમજવાનું, બધા દુઃખ આપણા ટળી જશે. દર્શન તે સબ દુઃખ ગયા, નિરખ્યા શ્રીમત કુબેર, નારણ દાસ ધન્ય શરણ કો, પાયા નિજ ઘર મગ શેર. આપણા ઘરે જવાનો આપણને માર્ગ મળી ગયો એટલે સમજવાનું કે સુખ તો આપણા ઘરમાં જ છે, ક્યાંય દુનિયામાં નથી. માણસ એક નાનકડું ઘર છોડીને દુનિયામાં ગમે ત્યાં જાય તો એને સુખ નહીં મળે, પણ જ્યારે ફરીને પાછું ઘરે આવશે ને ત્યારે એને સંતોષ થશે. ત્યાં એને દિવસ કાઢવા અઘરા નહીં પડે, વર્ષોના વર્ષો વીતી જાય, પણ બહાર ગયા હોય ને, કોઈના ઘરે રહીએ ને, ભલે બંગલો હોય, પણ આપણને સમય ના જાય, આપણને ગમે નહીં. ઘણા માતા પિતા હોય ને, એના છોકરા બહાર રહેતા હોય તો એ જ્યાં રહ્યા હોય ને માતા પિતા, એ છોડીને એમના છોકરાને ત્યાં જાય ને તો એને ગમે નહીં, કારણ કે ત્યાં કોઈ દિવસ રહેલા ના હોય ને. અને ભાડાનું મકાન હોય એમાં શું ગમે? આ તો છોકરા હોય એટલે જવું પડે, પણ ઘર તો આપણું નથી ને, ભાડાનું હોય એટલે એને ના ગમે. જે આપણું ઘર હોય ત્યાં આપણે જેટલો સમય રહેવો હોય તેટલું રહી શકે, આપણને એક સંતોષનો અનુભવ થાય છે. એમ આ સંસારમાં આપણે ફરીએ છીએ, વારંવાર અનેક શરીર ધારણ કરીએ છીએ, જન્મ થાય છે, મૃત્યુ થાય છે, એમાં આપણે દુઃખી થઈએ છીએ. તો આપણા ઘરનો સંદેશ આપણને મળી જાય, એવા મહાપુરુષ મળી જાય, એના દર્શન થઈ જાય ને તો બધા દુઃખ આપણા ટળી જશે. કારણ કે જ્યાં સુધી આ સંસારમાં ફરીશું ત્યાં સુધી સુખ મળવાનો. આ સંસારમાં સુખ નથી, સુખ છે ગુરુના શરણમાં અને આપણા નિજ ઘરની અંદર. તો આપણું નિજ ઘર કયું છે? કરુણા સાગર જેમનો સંદેશ લઈને આવ્યા છે એવું કૈવલ્ય ધામ એ આપણું ઘર છે, બધાનું ઘર છે. પણ એ ઘર આપણે ભૂલી ગયા છીએ અને અહીંયા ભૂલા પડ્યા છીએ અને આ શરીરમાં રહીએ છીએ. અહીંયા જે મકાનો બનાવ્યા છે આ તો બધા થોડા સમય રહેવા માટેના છે, કાયમ રહેવા માટેના નથી. ન આ શરીર રહેશે, આ ન મકાન રહેશે, અને મકાન રહેશે તો આપણે પણ રહેવાના નથી. પણ આપણે પોતાને ઓળખીને આપણું પોતાનું ઘર મેળવવાનું છે, ત્યાં જ આપણને સાચું સુખ મળશે. એટલે દિવ્ય પરમ ગુરુ કહે છે કે તમે માગો શું જોઈએ છે, પણ હરદેવ અને સુમંતા એ ઘરની કોઈ ચીજ નથી માંગતા, એને કોઈ મહત્વાકાંક્ષા નથી. એમણે પ્રાર્થના કરી કે પ્રભુ, સંસારનું સુખ અમારે નથી જોઈતું, એનો તે અમે છોડીને આવ્યા છીએ, એમાં કઈ સુખ નથી. કારણ કે ગમે તેટલું મળી જાય એ આખર બધું છોડીને ચાલ્યું જવાનું. પણ દુઃખ એની અંદર એક જ છે કે આ જન્મ લીધો છે ને હવે મરવું પડશે. આ મૃત્યુના દુઃખમાંથી બચાવો. અને મૃત્યુ થશે પછી પાછો જન્મ પણ લેવો પડશે. જેટલી વાર જન્મ લઈશું એટલી વાર મૃત્યુનું દુઃખ આવશે.
તો જન્મ મરણના ત્રાસમાંથી છોડાવો. ત્યારે પરમ ગુરુ કહે છે કે એક કામ કરો, આ શરીર છોડીને તમે નવો જન્મ લો, જંબુદ્વીપની અંદર ક્ષત્રિય કુળમાં અને સારસા નગરમાં તમે નિવાસ કરજો. ત્યાં હું તમને આવીને બાલ સ્વરૂપે જંગલમાં મળીશ. આટલા વચનો દિવ્ય પરમ ગુરુએ હેતબાઈ માતાને આગલા જન્મમાં કહી દીધા હતા. અને આ જન્મની અંદર એ ઇતિહાસનું એને સ્મરણ કરાવે છે કે આ વચન પ્રમાણે આજે હું તમને બાલ સ્વરૂપે પ્રગટ થઈને આ જંગલમાં મળ્યો છો, પણ હવે આ હકીકત કોઈને તમારે કહેવાની નથી. તો હું તમારા બાળકના જેવું સ્વરૂપ ધારણ કરું. માતાએ કહ્યું, તમે એકલા કેમ છો? આવું મોટું કાર્ય કરવા માટે આવ્યા છો? પરમ ગુરુ બાલ સ્વરૂપે કહે છે કે હું એકલો નથી, મારી પાસે માલિકની આપેલી 16 વિભૂતિ છે. એટલે વિભૂતિ છે ને એ જ આપણને કામ કરે છે. એટલે જીવનમાં આપણે સાધના કરીને કંઈક પ્રાપ્ત કરવાનું છે. રઘુરામ મહારાજશ્રીએ 5 સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એવી જ રીતે કરુણાસાગર મહારાજની ભક્તિ કરીને આપણે એમની વિભૂતિ પ્રાપ્ત કરવાની છે, એમના આશીર્વાદ મેળવવાના છે. તો પરમ ગુરુ એકલા નથી આવ્યા, એ મહાન વિભૂતિઓ લઈને આવ્યા છે. એટલે આ જગતની અંદર એને કોઈ રોકી શકતું નથી, એને કોઈ ટોકી શકતું નથી. એ સ્વતંત્ર રીતે આ જગતની અંદર વિચરણ કરે છે. એ સમયે અંગ્રેજોનું શાસન પણ આપણા દેશમાં હતું, પણ એ કોઈ એની નિકટ નથી આવી શક્યા. એ સમયે રાજા ગાયકવાડ સરકારનું શાસન હતું. એમણે રોકવા પ્રયાસ કર્યો તો એમને પણ ચમત્કાર મળી ગયો અને પરમ ગુરુની ઓળખ થઈ ગઈ. એમણે પણ પરમ ગુરુની શરણાગતિ સ્વીકારી. એટલે ગયા જન્મની અંદર હેતબાઈ માતાએ તપ કર્યું અને એને પરમ ગુરુ બાલ સ્વરૂપે મળ્યા. હેતબાઈ માતા કહે છે કે આ મારું બાળક નાહેર લઈ ગયો, હવે એનું મને કોઈ દુઃખ નથી, કારણ કે એના બદલામાં આપ મને મળી ગયા. અરે મારા બાળકના જેવા એક નહીં હજારો બાળક આપી દઈએ ને તો આપના જેવા દિવ્ય બાળક તો મળી જ ના શકે. એટલે કે છે મારું અહોભાગ્ય છે કે આપ મને પ્રાપ્ત થયા અને મારું કલ્યાણ થશે. આપણા જીવનની મોટામાં મોટી કોઈ ખુશી હોય તો આપણા કલ્યાણની હોવી જોઈએ, કે આપણા કલ્યાણનું કોઈ કાર્ય થાય કે કરવાનું હોય તો આપણા અંતરમાં ખુશી હોવી જોઈએ. અને એ કાર્યની શરૂઆત ગુરુ દીક્ષાથી થાય છે. બીજા નંબરમાં કપાળમાં ભાલ તિલક કરવાથી થાય છે. ત્રીજા નંબરે એમના મંત્રનો જપ આપણે કરીએ, જેવું આવડે તેવું 5 વાર 10 વાર 15 વાર. ત્યાર પછી પરમ ગુરુની પૂજા અને પ્રાર્થના અવશ્ય આપણે રોજ કરવી જોઈએ. ભણેલા હોય તો પુસ્તિકામાં જોઈને, નહીં તો અત્યારે મીડિયા છે, મોબાઈલ છે, એમાં પણ આ પ્રાર્થના વાગી શકે છે, એમાં સંભળાય છે. એના માધ્યમથી પણ આપણે પૂજા કરી શકીએ છીએ. આપણે સાંભળવાનું છે. તો પૂજા કરીએ, પ્રાર્થના કરીએ અને એથી વિશેષ પરમ ગુરુ રચિત જે ધર્મ ગ્રંથો છે, જો ભણેલા હોઈએ ને તો એ ભણવા શિક્ષણનો સદુપયોગ કરજો. રોજ એક પાનું જ વાંચજો, વધારે નહીં. સમજાય કે ના સમજાય, એમની કરુણા આપણને પ્રાપ્ત થશે. એમની જે વાણી છે ને એનું અધ્યયન થાય એ કોઈ સામાન્ય વાત નથી. આ દુનિયાની બધી વાતોથી ઉપરની વાત છે અને બધા જ બંધનોમાંથી છોડાવનારી આ વાતો છે. સર્જનહારનો જેમાં મહિમા આપણને સાંભળવા મળે, પરમ ગુરુના પવિત્ર વચનો સાંભળીએ કે અધ્યયન કરીએ કે બોલીએ, એનાથી આપણી વાણી, આપણી દ્રષ્ટિ, આપણા કાન બધું પવિત્ર થઈ જાય, આપણા રોમ રોમ પવિત્ર થઈ જાય, આપણું ઘર પણ પવિત્ર થઈ જાય, આપણો પરિવાર પવિત્ર થઈ જાય. આવું મહાન કાર્ય આપણા દ્વારા થાય, આપણું અહોભાગ્ય છે. એટલે તિલક કરવાનું ચૂકશો નહીં, પૂજા કરવાનું ચૂકશો નહીં. આવો મોકો મળ્યો છે જે આપણને વારંવાર નહીં મળે. તો અહીંયા
દિવ્ય પરમ ગુરુ સારસા નગરમાં રહ્યા, ગુરુ ગાદીની સ્થાપના કરી અને ત્યાર પછી પરમ ગુરુ 105 વર્ષ આ ગુજરાતની અંદર વિચરણ કર્યું અને છેલ્લે જ્યારે અદ્રશ્ય થઈ અને વિદાય લે છે ત્યારે ભક્તો બધા બેભાન થઈ જાય છે. દિવ્ય પરમ ગુરુ અહીંયાથી કાશીમાં પ્રગટ થાય છે. અહીંયા ભક્તો બધા બેચેન થઈ જાય છે. ત્યાં કાશીની અંદર જે વિદ્વાનો છે, પંડિતો છે, બધાને પરમ ગુરુએ બોધ આપ્યો અને પુનઃ અહીંયા અચરતમાં ટેક લઈને બેઠા છે. પરમ ગુરુ જ્યાં સુધી દર્શન નહીં આપે ત્યાં સુધી હું અહીંથી હટીશ નહીં કે અન્ન જળ પણ લઈશ નહીં. અને બીજા અન્ય ભક્તો પણ રુદન કરે છે, બેભાન થઈ જાય છે. કેટલો પરમ ગુરુ પ્રત્યે પ્રેમ હશે, પરમ ગુરુની કેવી માયા લાગી હશે. અહર્નિશ યાદ કરો એ નહીં ને નિરખ્યા કરો સતગુરુ રાયા. મને લાગી તમારી માયા. પરમ ગુરુની માયા લાગે, સંસારની માયા છૂટી જાય. હો, એટલે માયા તો જોઈશે જ. અહર્નિશ યાદ કરું, પરમ ગુરુનું અહર્નિશ સ્મરણ થાય, એની માયા છે. નહીં તો નવો નવો સંબંધ જોડાય હોય ને તો એને એ જ દેખાય રાત્રે દિવસે સપનામાં. પણ એ તો આવે જગદંબા અને હરખી ગાડી ચાલે તો વાંધો ના આવે, નહીં તો પછી ભૂલી જાય એને. પરંતુ પરમ ગુરુનું સ્મરણ અહર્નિશ થાય, જે આપણને શાંતિ આપે છે, પ્રસન્નતા આપે છે. નહીં ને નિરખ્યા કરું, આ પરમ ગુરુની માયા છે કે આપણા આંખો દ્વારા પરમ ગુરુને સર્વત્ર જોયા જ કરીએ. આપણા ઘરમાં પરમ ગુરુ બિરાજમાન હોય ફોટાના રૂપમાં તો પણ આપણને એનું સ્મરણ થયા કરે. અને પરમ ગુરુનું જ્ઞાન સાંભળીએ ને તો પછી આ જગતની અંદર સર્વત્ર પરમ ગુરુ વ્યાપક સ્વરૂપે, સોહંગ સ્વરૂપે બિરાજેલા છે. એના દર્શન થશે કે આ દુનિયામાં જે કંઈ દેખાય છે એ પરમ ગુરુ વિના કોઈનું પણ અસ્તિત્વ સંભવ નથી. આપણે બેઠા છીએ ને તો અહીંયા પરમ ગુરુ વિદ્યમાન છે માટે બેઠા છીએ. જો એ જીવન ન મળે સોહંગ રૂપી તો આપણે રહી શકતા. આપણને જે બધું દેખાય છે એની પાછળ પરમ ગુરુ જીવન રૂપે આપણી સાથે જોડાયેલા છે. એમ આખી દુનિયા દેખાય છે, વૃક્ષ દેખાય છે, પશુ પંખી બધું, સૂર્ય ચંદ્ર બધું પરિવર્તન ચાલી રહ્યું છે. બધાની સાથે પરમ ગુરુ વ્યાપક ગતિએ જોડાયેલા છે. એ જ પરમ ગુરુને આપણે આ જગતને જોઈને નિહાળવાના છે. અહર્નિશ યાદ કરું, આ જગતને જોઈને જગત કર્તાનું સ્મરણ થાય કે આ જગત કેવું બનાવ્યું છે અને ચાલી રહ્યું છે પરમ ગુરુ દ્વારા. તે પરમ ગુરુનું પણ નિત્ય સ્મરણ થાય. નહીં ને નિરખ્યા કરું સદગુરુ રાયા, મને લાગી તમારી માયા. એવા દિવ્ય પરમ ગુરુ પ્રગટ દેહ ધારણ કરીને પ્રગટ થયા. તો એમના દર્શન કરીએ, એમની વાણી સાંભળીએ અને આ વિશ્વની અંદર એમની જે વ્યાપક ગતિ રહેલી છે એના દ્વારા આપણે અહર્નિશ સ્મરણ કરીએ અને આપણી સુરતાને એ સ્વરૂપ સાથે જોડવાની છે, સોહંગ સ્વરૂપ સાથે, જે નિર્મળ છે, પરમ આનંદ રૂપ છે, જેનો સંબંધ માલિક સાથે જોડાયેલો છે. અને એ સુરતા જ્યારે સોહંગ સ્વરૂપ સાથે જોડાય ત્યારે કૈવલની સાથે આપણી એકતા થાય છે. એ સિવાય કૈવલના દર્શન થતા નથી. એટલે પરમ ગુરુ સર્જનહારનો દિવ્ય સંદેશ લઈને આવ્યા. 105 વર્ષ સુધી રહ્યા અને આજ ભૂમિ ઉપર એમણે વિચરણ કર્યું છે. કેટલા ભક્તો ભાગશાળી હશે, આ બામરોલીના ભક્તો પણ હશે. આજે એની પવિત્ર ચરણ રજથી અહીંયા એની
ચેતના આ ગામની અંદર છે, મંદિર પણ છે અને ભક્તજનો પણ છે. આ પેઢી જે ચાલી આવે છે ને એ પરમ ગુરુના આશીર્વાદનું ફળ છે. સવાલ જ નથી હોતો, કારણ કે અહીંયા આ ભૂમિ ઉપર ગામડે ગામડે વિચરણ કર્યું છે. આખડોલમાં આવ્યા હોય ને બામરોલીમાં ના આવે એવું થોડું બને. એટલે લગભગ ચરોતરના તો મોટા ભાગના ગામોમાં જ્યાં જ્યાં અત્યારે ભક્તજનો બિરાજમાન છે, વિદ્યમાન છે, એ પરમ ગુરુના અહીંયા આગમનની એક ઝાંખી કરાવે છે કે પરમ ગુરુ અહીંયા આવ્યા છે. એના જ ફલ સ્વરૂપે આજે અહીંયા આપણને બધાને પરમ ગુરુની ભક્તિ પ્રાપ્ત થઈ છે. નહીં તો બીજા ઘણા ગામડાઓ હોય છે જ્યાં પરમ ગુરુને કોઈ ઓળખતું પણ નથી હોતું, એની ખબર પણ નથી હોતી. તો આપણા વડીલો એ પરમ ગુરુના શરણમાં રહ્યા અને આપણને એવા પરિવારની અંદર જન્મ મળ્યો, ત્યારે પરમ ગુરુનું સાનિધ્ય મળ્યું છે. તો આપણે એનું ગૌરવ રાખવાનું, આપણા ધર્મનું આપણે ગૌરવ હોવું જોઈએ, આપણા દેશનું ગૌરવ, આપણા રાષ્ટ્રનું ગૌરવ, આપણા પરિવારનું ગૌરવ અને આપણા ધર્મનું પણ આપણને ગૌરવ હોવું. અને ગૌરવનું પ્રતીક એ જ ભાલ તિલક છે, યાદ રાખજો. આ જે પ્રતીક છે એ ભાલ તિલક એ ગૌરવનું પ્રતીક છે. નહીં તો આપણે ન કરીએ તો પરમ ગુરુની દીક્ષા લીધી હોય, આપણે એને સ્મરણ કરતા હોઈએ તો આપણે એમના તો છીએ જ, પણ એનું ગૌરવ નથી રહેતું. તિલક કરવું એ ગૌરવ છે. જે બહેનોના લગ્ન થયા હોય ને, એટલે લગ્ન થયા પછી એમના ઘરવાળા તો હોય છે, તે બહેનો કપાળની અંદર માથા ઉપર સિંદૂર લગાવે છે, અગર તો સેથો પૂરે છે. આ શું છે? એના સૌભાગ્યનું પ્રતીક છે. ના પૂરે તો હું કઈ સંબંધ છૂટી જાય? નથી કઈ થતું. પણ કોઈ બહેનો એવા ના જોવા મળે કે એમના લગ્ન થયા હોય ને સેથો ના પૂરે. તે સેથો પૂરવો એ પોતાના સૌભાગ્યનું ગૌરવ છે, એમના ઘરવાળા પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે, એનું ગૌરવ છે. એટલે બીજા અન્યને પણ ખબર પડે કે આમના માથે કોઈ સ્વામી છે. એટલું જ નહીં, એનું ગૌરવ પણ છે. એમ આપણે તિલક કરીએ ને ત્યારે આપણા ધર્મનું આપણને ગૌરવ થાય છે. બીજા અન્યને પણ ખબર પડે કે આ ગુરુમુખી છે, ગુરુ નથી. અને જો ગુરુ કર્યા હોય ને છતાંય જો આપણે તિલક ના કરીએ તો ગુરુ હોવા છતાંય કોઈ ગુરુનું પ્રતીક ધારણ કરતા નથી. કોઈ સ્ત્રી લગ્ન કર્યા પછી સેથો ના પૂરે તો શું લાગે? એટલે આપણે અવશ્ય કપાળમાં તિલક ધારણ કરવું જોઈએ અને આપણા બધા જ પરિવારના સભ્યોને પણ આશીર્વાદ આપવા જોઈએ. દરેકે પરમ ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. પરમ ગુરુ 105 વર્ષ રહ્યા ને પછી અહીંથી જયારે વિદાય થયા, જો કે પરમ ગુરુએ હયાતીમાં જ 1-2 મંદિરોની સ્થાપના થઈ નારણદાસજી મહારાજશ્રીના હાથે. એમની હયાતીમાં જ મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ, કારણ કે આપણો જ્ઞાન માર્ગ છે. એટલે જ્ઞાન માર્ગની અંદર એવા બધા જ્ઞાનીઓ હોય છે કેમ માને કે આ મૂર્તિ તો જડ છે, એટલે પાછળથી કોઈ વિરોધ ન કરે એના માટે પરમ ગુરુની હયાતીમાં જ નારણદાસજી મહારાજશ્રીએ બોરસદ ને સુરકુવાની અંદર સ્થાપનાઓ કરી અને ત્યારબાદ દિવ્ય પરમ ગુરુ જયારે કૈવલના વાસ થાય છે અને ગાદીની કમાન એ નારણદાસજી મહારાજશ્રીને આપે છે. નારણદાસજી મહારાજશ્રી પરમ ગુરુના ગયા પછી એ ગુરુ ગાદીના સ્થાનની અંદર મંદિર નિર્માણનું કાર્ય શરૂ કર્યું. કારણ કે નારણદાસજી મહારાજશ્રીને ખબર છે કે જ્ઞાની પુરુષ છે કે જો અહીંયા પરમ ગુરુની સ્થાપના નહીં હોય તો પછી ભવિષ્યમાં ગાદી પરંપરામાં ઘણી બધી અવ્યવસ્થા ઉભી થઈ જાય.
કેન્દ્રમાં પરમ ગુરુ રહેવા જોઈએ. અને ગાદીની પરંપરામાં જે કોઈ આવે એના બધા આશ્રિત હોય છે. એટલે કોઈને પણ અહંકાર ન થઈ જાય એના માટે નારણદાસજી મહારાજ શ્રીએ ત્યાં પરમ ગુરુની સ્થાપના કરી છે. પછી એ પરંપરાના વાહક હોય એમના દર્શન કરે છે. એટલે બહુ જ દીર્ઘ દ્રષ્ટિથી નારણદાસજી મહારાજ શ્રીએ ગુરુગાદીની અંદર દેવળ બનાવી અને પરમ ગુરુની સ્થાપના કરી. અને એ જ પ્રમાણે અન્ય ગામોની અંદર પણ નારણદાસજી મહારાજ શ્રીએ પણ કોઈ મંદિરો બનાવ્યા છે અને બીજા સંતોએ પણ મંદિરો બનાવ્યા છે. આ બાજુ દક્ષિણમાં જઈએ, સુરત પાસે ઉમરાની અંદર પરમ ગુરુના શિષ્ય તપસ્વી રઘુરામ મહારાજ જે તપ કરતા હતા, છતાં પણ એમણે સમાજને પરંપરા આપવા માટે મંદિરની સ્થાપના કરી, પરમ ગુરુની સ્થાપના કરી. અને આજે પણ ત્યાં પરમ ગુરુ બિરાજમાન છે. એની ચેતના જ કામ કરે છે. જો મંદિર ના હોત તો પછી એનો ઇતિહાસ રહેતો નથી. એટલે મંદિરનું બહુ મોટું મહત્વ છે. આપણા ગામમાં છે તો એનો લાભ લેજો. કદાચ રોજ દૂર હોય તો ના જઈ શકાય, તો અઠવાડિયામાં એકવાર તો અવશ્ય જવું. અને એથી વધારે દૂર લાગે અને તમે ના જઈ શકતા હો, એની પાછળ કદાચ તમારી ભાવનાની કમજોરી હોઈ શકે, તો 15 દિવસે એકવાર જવાનું. સુદ બીજ અને પૂનમ, અને એમાંથી ઓછું થાય ને તો પૂનમે જજો. અને પછી ઓછું થાય ને તો પછી કઈ ચાલે નહીં, પછી કોઈ મહત્વ રહેતું. પછી 12 મહિનામાં એકવાર જાઓ તો તમને કઈ વિશેષ લાભ ના મળે. જાઓ તો સારું જ છે, તમે ભૂલી ના જાઓ, પણ કંઈક વધારો કરજો, એટલો વધારે લાભ થશે. નિકટમાં હોય તો રોજ જઈ શકાય, પણ દૂર રહેતા હોય તો અઠવાડિયામાં એકવાર જવાનો નિયમ બનાવો. અને અઠવાડિયે ના જવાય તો 15 દિવસમાં એકવાર અવશ્ય જવું જોઈએ. તો દિવ્ય પરમ ગુરુના વિદાય પછી નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુની સ્થાપના કરી અને સાથે સાથે ગુરુ મહિમાની રચના કરી. આ જગતની અંદર ધર્મ માર્ગમાં ગુરુનો મહિમા જગતની આદિથી જ ચાલ્યો આવે છે. જગતમાં જેટલા પણ મહાન પુરુષો થયા એ બધા ગુરુની કૃપાથી જ મહાન થયા છે. એ ગુરુ પરંપરાનો આદર કરી અને પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રીએ પણ પોતાના શિર પર ગુરુપદ ધારણ કર્યું છે. આમ તો પરમ ગુરુને જ્ઞાન આપવાની તો જરૂર જ ન હતી. એના માથે તો સર્જનહાર જ ગુરુ રૂપે બિરાજેલા છે. એની પાસે અનુભવ છે બધો, છતાં પણ આ જગતની અંદર જે ગુરુ પરંપરા છે એનો આદર કરી અને રામાનંદી સંત પાસેથી, કૃષ્ણ સ્વામી મહારાજ પાસેથી એમણે દીક્ષા ગ્રહણ કરી. જ્ઞાન તો પોતાની પાસે હતું જ, અને એ જ્ઞાનનો અનુભવ, એ સિદ્ધાંતની સમજ કૃષ્ણ સ્વામી મહારાજને જ્યારે થઈ હોય ત્યારે ગુરુ બનવાનું પણ એક ગૌરવ અનુભવતા હશે કે જે મારી પાસે અનુભવ નથી, એ અનુભવ લઈને મહાપુરુષ આ વિશ્વની અંદર આવ્યા છે દિવ્ય બાળકના રૂપમાં, અને મારી પાસેથી દીક્ષા માંગે છે. તો પોતાને એક ગુરુ તરીકે એને પસંદ કર્યા, એ પણ એક સૌભાગ્ય છે. એ કોઈ સામાન્ય અંશ ના હોઈ શકે. એ પણ કોઈ વિશેષ ગતિના અંશ હશે કે જેને કૃષ્ણ પરમ ગુરુ તરીકે સ્વીકારે. અને પરમ ગુરુ દીક્ષા લઈને પછી પરમ ગુરુ ના સાનિધ્યમાં જે નારણદાસજી મહારાજ શ્રી છે એ આવે છે જ્યારે, અને પરમ ગુરુને ગુરુ તરીકે જ્યારે સ્વીકારે છે અને પરમ ગુરુની એને ઓળખ થાય છે, એની અનુભવ ગતિ મળી જાય છે, કરુણાસાગર મહારાજ શ્રી એને ગુરુ ગાદી ના ઉત્તરાધિકારી તરીકે નિયુક્તિ કરી દે છે. પરમ ગુરુ કહે છે, ધન્ય નારણ દાસ તુજ સમો જુગમે પ્રિય ન કોઈ. પરમ ગુરુ સર્વજ્ઞ હતા. એ નારણદાસજી મહારાજશ્રીની ભાવનાને પણ સંપૂર્ણ જાણતા હતા. એમણે કે અજાણતા ગાદી નથી આપી, નહીં તો ગડબડ થઈ જાય.
પરમ ગુરુ સર્વજ્ઞ હતા, એને અધિકારી જોઈ અને એને ગાદી સુપ્રત કરી છે. અને નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુની સમીપમાં રહ્યા, એમની ગતિ સાથે એકમેક થઈ ગયા, એનું સંપૂર્ણ અજ્ઞાન દૂર થઈ ગયું. એમની કરુણાથી તો એમણે સિદ્ધાંત બાવની ગ્રંથની રચના કરી છે. અને સાથે સાથે ગુરુ મહિમાનું જે વર્ણન કર્યું છે ને, અદ્ભુત છે. આ ગુરુ મહિમાનું પાઠ પણ રોજ કરવો જોઈએ. મંદિરે જેમ રોજ જવું, તો મંદિરમાં પૂજા પણ રોજ થવી જોઈએ, મંદિરમાં સંપૂર્ણ ઉપાસના પણ થવી જોઈએ. આટલા બધા ભક્તો હોય, એમાં કોઈ તો રિટાયર્ડ હોય કે ના હોય, કે પછી મરણ સુધી બધી ઉપાધિ લઈને જ ફરવાનો. છોકરાઓ કામે લાગે ને એટલે આપણા શાસ્ત્રોએ કહ્યું છે આપણે વાનપ્રસ્થમાં જીવન જીવવાનું. હવે હરદેવ અને સુમંતા લગ્ન થયા પછી યુવાનીમાં જો જંગલમાં તપ કરવા માટે ગયા હોય, તો પછી આપણા છોકરા પગભર થઈ જાય, કામ કરતા થઈ જાય, પછી તો આપણે મંદિરમાં જઈ શકીએ કે નહીં, સેવા પૂજા કરી શકીએ કે નહીં, એનો લાભ લઈ શકીએ કે નહીં? તો લેવો જોઈએ. એટલે મંદિરમાં રોજ નિત્ય સવાર સાંજ ઉપાસના થવી જોઈએ, અને આપણા ઘરમાં પણ થવી જોઈએ, આપણે પણ કરવી જોઈએ. હું તો વિચાર કરું છું ક્યારે આ મંદિરના પાયા પાછા નવનિર્માણ માટે શરૂ થવાના છે. જલ્દી જેટલું તૈયાર થાય એટલે પછી આપણામાં ચેતના પણ વધારે જલ્દી આવે, નવી પેઢીને ઉમંગ થાય, ઉત્સાહ થાય. કારણ કે જીર્ણ થઈ જાય એમાં આપણી ભાવના જીર્ણ થઈ જાય. મંદિર જીર્ણ થાય ને તો આપણી ભાવના જીર્ણ થઈ જાય. પણ જ્યારે નવનિર્માણ થાય ત્યારે આપણી ભાવનાઓમાં પણ નવું નિર્માણ થતું હોય છે. અને યુવાનો જે છે એ ભેગા મળીને થોડું ભજન કીર્તન શીખો, ધૂન કરો. કઈ ભજન ના આવડે તો ધૂન કરવાની, અડધો કલાક કલાક રાખો. તમે જાઓ માંડવી બાજુ 24 કલાકની ધૂન રાખે છે લોકો. બસ બીજું કઈ ના આવડે તો કઈ નહીં, કપાળમાં તિલક કરી બસ અખંડ ધૂનની અંદર કલાક 2 કલાક વારા ફરતી બધા આવે અને 24 કલાક ધૂન. 2 દિવસ આપણે એમના, 1 દિવસ આપણે એના માટે ફાળવી દઈએ તો કઈ નુકસાન નહીં થાય. પણ અખંડ સ્મરણ કરીશું ને તો એના સાનિધ્યમાં અખંડ નિવાસ મળશે. આપણી ભાવિ પેઢી છે ને એને પેઢીગત આ સંસ્કાર મળશે. એટલે આવા આયોજનો અન્ય જગ્યાએ થતા હોય એમ આપણે પણ કરવા જોઈએ. ભલે આપણે ખર્ચાળ આયોજન ન કરી શકીએ તો કઈ નહીં, પણ પૂનમ હોય કે કઈ એવો પ્રસંગ હોય તો આપણે સવારે ઉપાસના પૂરી થાય પછી ધૂન કરી અને સાંજે સંધ્યા સુધી 12 કલાકની પણ ધૂન થાય. તો એવું આયોજન ક્યારેક ક્યારેક કરતા રહીએ. અને યુવાનો શીખે તો ભજન પણ આવડી જાય. તો આપણા ઘરે પણ વારા ફરતી કોઈને ત્યાં પ્રસંગ હોય, આવું હોય તો એમને ઘરે પણ આપણે ભજન કરવા જઈએ. એનું ઘર પણ પાવન થાય અને આપણને બધાને લાભ મળે. રાત્રે તો કઈ કામ નથી કરવાનું. તમે જાઓ, અરજણસુખ ગામ છે અમરેલી પાસે, 365 દિવસ લોકો, મહિલાઓ છે, ભાઈઓ છે, ડેઈલી સર્વિસ મંદિર સાંજે જવાનું. અને ત્યાં પ્રેમજી દાદા થઈ ગયા, અત્યારે તો દેવલોક થઈ ગયા છે, પણ એની જે સેવાઓ છે ને એ ચાલે છે. એ દાદા પશુ પક્ષી પ્રેમી હતા, તો એમાં વિશેષ કૂતરાઓ જે છે જેને ખાવાનું ના મળે ને તો પછી લોકોને કરડવાનું કામ કરે. એટલે એને ખવડાવી દે ને એટલે શાંતિથી બેહી જાય. અને ભૂખ્યા હોય ને ત્યાં સુધી શું કરે, એને એક રોટલો નાખે તો 4 ભેગા થાય તો 4 લડે. એટલે કૂતરાનો આ સ્વભાવ છે. એટલે દાદા એને ખવડાવતા. મુંબઈમાં રહેતા તો બિસ્કિટ ખવડાવતા, અહીંયા રોટલી ખવડાવતા. તો એના પાછળ જે ભક્તજનો છે એ સાંજે બધા ભેગા થાય. 1 મણ ઘઉં ના લોટની એ રોજ રોટલી બનાવે છે ભાઈઓ. અને બહેનો ડેઈલી સર્વિસ આવે અને 1 કલાક એને સત્સંગ કરવાનો, ગ્રંથનું વાંચન કરવાનું. એટલે સમય તો છે જ, એના માટે જ મળ્યો છે. પણ આપણે તો રાત્રે શું કરતા હોય ભગવાન જાણે. મસાલા તો પડી ગયો તો ખાવાની. એ બધો કચરો છોડીને આપણે ભગવત સ્મરણ કરવાનું છે. આ મુખ દ્વારા ભગવાનનું સ્મરણ થશે ને તો પછી તમારે આ મુખની અંદર કચરાની તો શું જરૂર પડે. કદાચ ખાવાનું ન મળે ને તોય ચિંતા નહીં રહે.
આ મુખ એટલું પવિત્ર થઈ જાય કે તમે એના ગુણગાન કરો ને તમારી ભૂખ શાંત થઈ જાય. આ અદ્ભુત શક્તિ છે. એટલે આપણા ગામની અંદર થોડી જાગૃતિ આવે એના માટે પ્રયાસ કરજો. ભેગા મળીને યુવાનો ભજન કીર્તન કરે, ધૂન કરે, જેવા તેવા તબલા વગાડીએ તોય એના તાલ સાથે કરીએ, આનંદ આવશે. અડધા કલાક માટે ભેગા થઈએ, કલાક માટે. તો નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું જે વર્ણન કર્યું છે એ પણ આપણા જીવનમાં રોજ કરવું જોઈએ. રોજ ન થાય તો સપ્તાહમાં એકવાર ના થાય તો 15 દિવસે એકવાર, અને ઓછામાં ઓછું દર પૂર્ણિમાએ તો અવશ્ય આપણે ગુરુ મહિમાનો પાઠ કરવો જોઈએ. આપણા ઘરમાં કરવો જોઈએ, ઘરના સભ્યોએ પણ ત્યાં બેસવું જોઈએ. એ જ આપણું પૂર્ણિમાનું વ્રત છે. એવું નહીં કે માત્ર ઉપવાસ કરીએ એટલે આપણું વ્રત થઈ જાય. આપણું વ્રત તો સવારેથી પરમ ગુરુનું સ્મરણ કરવાથી શરૂ થાય છે. દુનિયાની વાતો છોડીને આપણે પરમ ગુરુનું સ્મરણ કરવાનું છે, પ્રાર્થના કરવાની છે, પૂજા કરવાની છે. પછી સમય મળે તો થોડું થોડું કામ કરી શકીએ, પણ બિનજરૂરી વાતો પર સંયમ રાખી અને એ દિવસે આપણે વિશેષ ભગવત સ્મરણ કરીએ, સત્ય સ્મરણ કરીએ. એટલે ગુરુ મહિમાનું અદ્ભુત વર્ણન કર્યું છે, જે દ્વારા આપણે પરમ ગુરુના દર્શન થાય છે. પરમ ગુરુ કોણ છે, કેવા છે, એનું જો દર્શન કરવું હોય તો ગુરુ મહિમાનો પાઠ કરવાથી થાય છે. 18 ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીએ તો પરમ ગુરુના દર્શન થાય, એની સમજણ મળે. એ જ સમજણનો સાર પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર મૂકી દીધો છે. યાદ રાખજો. અને એ ગુરુ મહિમાનો પાઠ આપણે કરીએ તો આપણે પવિત્ર બનીએ. વાણી પવિત્ર થાય, મન પવિત્ર થાય, બુદ્ધિ પવિત્ર થાય, આપણા વિચાર પવિત્ર બની જાય તો આપણું જીવન પણ પવિત્ર થશે. આપણા દ્વારા કાર્યો પણ પવિત્ર થશે. પછી અપવિત્ર જે હશે ને બધું છૂટવા માંડશે. અશુભ બોલવાનું છૂટી જશે, અશ્લીલ જોવાનું છૂટી જશે, અશુભ સાંભળવાનું છૂટી જશે, અશુભ ખાવાનું પણ છૂટી જશે. જ્યાં ગાવાનું શુભ હોય ને ત્યાં ખાવાનું શુભ થઈ જાય. એટલે ગુરુ મહિમાનો પાઠ પૂર્ણિમાના દિવસે વ્રત કરી પરિવારના બધા જ સભ્યો સાથે પાઠ કરે એવો પ્રયાસ કરવો જોઈએ. અઠવાડિયામાં એકવાર આપણે સાથે પ્રાર્થના કરવી જોઈએ. જો આ પરિવારને તમારે એક રાખવો હોય તો સાથે પ્રાર્થના કરવાથી એને સારા સંસ્કાર મળે છે. નાના નાના બાળકો પણ ત્યાં બેસે. તમે જે પાઠ કરો ને એ મોટા થાય ને એને પણ આવડી જાય. એવા સંસ્કાર હશે તો આપણા બાળકો સુખી થશે, ક્યાંય ભટકશે નહીં. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું અદ્ભુત વર્ણન કર્યું છે, જેની આપણે શરૂઆત કરીએ છીએ. ફરી ગર્ભ સંકટ તે નવ પામે, સાચે દલ આવે મહા દુઃખ વામે. જે કોઈ પરમ ગુરુના શરણમાં આવે એને પછી ગર્ભ સંકટ રહેતું નથી. પરમ ગુરુ જો મળી ગયા પછી આપણું જન્મ મરણ રહેશે નહીં. ગર્ભ સંકટ, ગર્ભ સંકટ કોને કહેવાય? ગર્ભ, બાળક માતાના ગર્ભમાં હોય છે એટલે એનો જન્મ થાય છે. તો આપણે જાણીએ છીએ કે માતાને કેટલી પીડા થાય છે. તો ગર્ભની અંદર બાળક છે, એ પીડાની વચ્ચે જન્મ લે છે. ચારે બાજુ દુઃખ હોય એમાં આપણો જન્મ થાય તો એ ગર્ભ સંકટનું દુઃખ છે. વારંવાર જન્મવાનું અને સમજવાનું આ ગર્ભમાંથી આવ્યા છીએ તો ગર્ભમાં જન્મ થયો ત્યારે તો અતિ પીડા હતી માતાને. એમાંથી આપણો જન્મ થયો તો જન્મીને આપણે રડ્યા કે હસ્યા? જે કોઈ બાળક જન્મે છે રડે છે કે હસે છે? રડે છે, કારણ પીડામાંથી તો જન્મે છે. કોઈ દિવ્ય બાળક હોય, કોઈ મહાપુરુષ હોય, એમનો કદાચ જન્મ થાય, કોઈ માતાની પ્રસૂતિ કદાચ
સરળતાથી પણ થઈ જાય, પીડા વગર. એ ભાગશાળી છે. નહીં તો અત્યારે તો બધું આયેલું છે વિજ્ઞાન, સીઝર કરવાનું, સીઝર બધાના જ પેટ કાપવાના. કુદરતી પ્રક્રિયા જાણે બંધ કરી દીધી હોય એવી સ્થિતિ છે. અને પીડા એવી હશે કે લોકો એ જ પસંદ કરે છે. સમય, પરિસ્થિતિ જે કંઈ હોય, જરૂરી લાગે, થાય છે બધું. તો એમાંય દુઃખ તો છે ને. બેભાન કરીને ઓપરેશન કરવામાં આવે તો જ્યારે ભાનમાં આવે ત્યારે એની પીડા તો છે જ. એટલે આ ગર્ભ સંકટમાંથી છૂટવા માટે જ હરદેવ અને સુમંતાએ પરમ ગુરુને પ્રાર્થના કરી કે અમને આ ગર્ભ સંકટમાંથી છોડાવો. પણ નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે જેને પરમ ગુરુ મળી જાય, એની સાથે એકતા થઈ જાય, એમના સાથે દ્રઢ વિશ્વાસ થઈ જાય, એને ફરી માનવનું જીવન મળે છે. વારંવાર એની ભક્તિ કરી અને અંતે એ ગર્ભ સંકટમાંથી છૂટી જાય છે. સાચે દલ આવે, પરમ ગુરુના શરણમાં સાચા દિલથી આવે તો એ પરમ ગુરુની પૂજા કરે, એની પ્રાર્થના કરે, એમનું તિલક કરે. પણ સાથે સાથે પછી પાછું ન કરવાનું ન કરે. પછી એવું નહીં કે આપણે પરમ ગુરુનું કરીએ છીએ પણ જ્યાં સુધી ખોટું નહીં છૂટે ત્યાં સુધી તો આપણે આ સંસારમાં ફરવું પડશે. જે કંઈ ખોટું થશે એ બધું જ આપણે ભોગવવું પડશે. એટલે સંપૂર્ણ પરમ ગુરુની કૃપાથી આપણે જૂઠમાંથી છૂટી જઈએ અને સત્યના ઉપાસક બનીએ ત્યારે આપણને પરમ ગુરુની પ્રાપ્તિ થાય છે. મહાદુઃખ વામે. સંસારના દુઃખો સામાન્ય છે પણ એક મહાદુઃખ છે દુઃખ મોટું રે, સર્વને માથે મરવું, અનેક ઉપાયે રે પ્રાણી નહીં ઉગરવું, દેવને દાનવ રે માનવ માયા માણી, મરણ ન મોકે રે કોણ રાજા કોણ રાણી. કરુણાસાગર મહારાજ શ્રી રચિત આ પદ છે દુઃખ મોટું રે સર્વના માથે મરવું. યાદ રાખજો, અહીંયા બધી વ્યવસ્થા કરીએ છીએ દુઃખ માટે. આપણે દુઃખી ન થઈએ એના માટેની જ વ્યવસ્થા છે ને ઘરમાં. આ લાવો પેલું લાવો, પણ તોય દુઃખી જ રહીએ છે. યાદ રાખજો, ઘણાના ઘરમાં એટલી બધી સગવડ છે, એટલા બધા સાધનો છે કે આડા નડે છે વધારાના. એટલા બધા લાવવા માંડે ને પછી એને જ નડતા હોય છે. ગમે તેટલી સુવિધા કરી દે તોય પણ દુઃખ તો રહેતું જ હોય છે. પણ એક દુઃખ મોટું છે આવવાનું. કદાચ આપણે થોડી ઘણી વ્યવસ્થા કરીએ તો અગવડ ઓછી પડે છે. કારણ કે જાજરૂ બાથરૂમ ના હોય તો અગવડ પડે. એ વ્યવસ્થા કરીએ, રહેવાની વ્યવસ્થા હોય, ખાવા પીવાની વ્યવસ્થા કરીએ, જરૂરી છે બધું. પણ પછી તો માણસે ના જરૂરી હોય ને એને જરૂરી માનીને એની પાછળ દોડે છે. જે હોય તોય ભલે, ના હોય તો કોઈ ફરક પડતો નથી, પણ એને સુખ માની લીધું છે. પણ આ બધું મળે તો અમુક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે. પણ એક દુઃખ તો આવવાનું જ છે, નક્કી જ છે બધાના જીવનમાં. તો એના માટે તૈયારી કરવી જોઈએ. અને એ મોટું દુઃખ છે બહુ. બીમારી કોઈને આવે કે ન આવે, કોઈના ઘરમાં ઝઘડો થાય ન થાય, પણ એક દુઃખ બધાને વ્યક્તિગત રીતે આવવાનું છે. અને એની તૈયારી પણ વ્યક્તિગત રીતે કરવાની છે. એમાં કોઈ મદદ કરી શકશે? તમારા બેંકના પૈસા પણ કામ લાગશે નહીં. અને મૃત્યુ થયા પછી કદાચ 50 લાખની ગાડી હશે ને તો એમાં બેસાડીને તમને નહીં લઈ જાય કે ભાઈ એમની તો છે, તો આપણે એનો વરઘોડો તો એમાં જ કાઢવો જોઈએ. સ્મશાન યાત્રા તો ગામમાં વટ ના પડે કે ભાઈ આ માણસે તો જો એમની ગાડીમાં સ્મશાન યાત્રા કાઢી, પણ હજુ કોઈએ કાઢી નથી. એ નનામીની અંદર જ નીકળે છે. જેનું કોઈ નામ ન હોય એ નનામી.
કારણ કે હવે રહ્યું નહીં, જગતમાંથી આ નામ ભૂસાઈ ગયું, શરીરમાંથી ચૈતન્ય છૂટી ગયો ને પછી એનું નામ અસ્તિત્વ રહેતું નથી. એટલે તો પછી મિલકતમાંથી કાઢવા માંડે છે જલ્દી. ગયા હવે નામ કાઢો, હવે અહીંયા રહેશે નહીં. આપણે કહીએ નામ, આપણે બોલીએ થોડો સમય, આપણે એની સાનિધ્યમાં રહ્યા છીએ, એના ઋણી છીએ એટલે નામ યાદ કરીએ છીએ. પણ એ નામના માધ્યમથી એના કામને યાદ કરીએ છીએ, એના ઉપકારને યાદ કરીએ છીએ. પણ ક્યાંય જમીનમાં કે ક્યાંય રાખ્યું ઘરમાં નામ? એના ચોપડે નથી રાખતા. નામ રે નિશાન જેનું ભૂસાઈ ગયું, કૈવલ ભજન વિનાનું આ જીવન એળે તો ગયું. એળે તો ગયું રે આયુષ, એળે તો ગયું, કૈવલ ભજન વિનાનું આયુષ એળે તો ગયું, કૈવલ ભજન વિનાનું આયુષ એળે તો ગયું. આ જીવન મળ્યું છે આનંદ કરવા માટે. કૈવલનું ભજન કરીને આપણે આનંદ લેવાનો છે, સિવાય દુનિયાનો કોઈ આનંદ ટકવાનો નથી. કોઈ આપણે મૃત્યુથી નહીં બચાવી શકે, અને બચવું હોય તો કૈવલનું ભજન હશે ને તો બચી શકીશું. જરાય દુઃખ નહીં થાય, શરીર છૂટી જશે અને આપણું મન ભગવાનના સ્મરણમાં રહેશે તો એ જ સ્મરણથી પાછું માનવ શરીર મળશે. અને પરમ ગુરુની કૃપાથી સાધના કરતા કરતા, ભક્તિ કરતા કરતા જ્યારે આપણે પોતાની જાણ થઈ જશે કે હું તો કૈવલનો છું, અને એ જાણ લઈને જ્યારે જશે ને ત્યારે એને જીવનમાં કોઈ દુઃખ નહીં હોય. એ પોતાને જ્યારે જાણી લે ને પછી એને કોઈ દુઃખ નથી, પછી એને જન્મ મરણ કઈ જ દુઃખ નથી. શરીર છોડે એ તો માત્ર જેમ કપડા જૂના થઈ જાય છોડી દે ને, એને છોડવાની પણ એક ખુશી હોય છે, અને નવા કપડા ધારણ કરવાની પણ ખુશી હોય છે. આ શરીર છોડી દે એને આ માયામાં કોઈ મમતા નથી હોતી કે હું આ બધું છોડીને ચાલ્યો જાઉં છું, આ મારું બધું છે, એનું શું થશે. આપણે આ માયાની ચિંતા નહીં કરવાની કે આનું શું થશે, આપણે આપણું વિચાર કરવાનો કે આપણું શું થશે. આપણે જેને છોડીને જવાનું છે ને એને છોડતા પહેલા જ એમાંથી મમતા છોડી દેવાની કે જેથી આપણી અધોગતિ ન થાય. પછી સાફ થઈને ઘર ફરતા આટા ના મારવા પડે, અને પછી એ જ આપણા હગા આપણને મારી ન નાખે. કારણ કે જે ઘરમાં જાય ઘૂસે એને એમ થાય કે આ મારું ઘર છે ને આવ્યો તો શું થાય કે અહીં તો અમે રહેવા દઈશું, પતી ગયું, તમારું કામ પૂરું થઈ ગયું. અને જો રહ્યા તો પછી જીવતા નહીં રહેવા દઈએ. એટલે સલામત રહેવું હોય તો બીજે કંઈક આટા મારો. એટલે આ દુર્દશા છે જીવની, આમાંથી આપણે છૂટવાનું છે. કરુણાસાગર મહારાજ આપણે છોડાવવા માટે આવ્યા છે, તો સાચા દિલથી એમના શરણમાં જઈએ, એમની દીક્ષા લઈ શ્રદ્ધાથી ને નિયમથી એમની સેવા ભક્તિ કરીએ, અને હંમેશા કોઈ કામ કરીએ તો એને સાથે રાખીએ જેથી કોઈ ખોટું કામ ના થાય. પડીકી ખાવી હોય ને તો યાદ કરવાના એમને, છૂટી જશે. કદાચ આપણે એમની યાદ વગરની શરૂઆત કરી દીધી હોય ને, પણ એને યાદ કરતા જઈશું ને એક દિવસ પહેલા તો શરમ આવશે. ઘણા તિલક કરતા શરમ આવે, કેમ તો કચરો ખાવાનો હોય ને એટલે ધુમાડા કાઢવાના હોય, ઉપર તિલક હોય, એ બધા ધુમાડા તિલક ઉપર જાય એટલે બીડી નથી પી શકતો માણસ. એક દિવસ છુટકારો મળી જશે ભાઈ. તમે અવશ્ય દ્રઢતાથી કરો, ભલે તમે જે કંઈ ખોટું કરતા હોય, જે આદત પડી ગઈ હોય, પણ સારું કામ નહીં છોડવાનું. એવું નહીં કે હું ખોટું કરું છું એટલે મારે સારું કામ મારાથી ના થાય, મંદિરમાં ના જવાય. કેમ? બીમાર પડ્યા તો હોસ્પિટલમાં તો જવું જ પડશે ને, એ કે ઘરે ઘરે થોડું સારું થવાનું છે. એમ મંદિરમાં જવાનું છે, સારું કામ કરવાનું છે, દવા પીવાની છે, આજ્ઞાઓ પાળવાની છે, અને આ બીમારીને આપણે ભગાડવાની છે. મોટામાં મોટી બીમારી જન્મ અને મરણની છે. તો પરમ ગુરુની કૃપાનો આવો પ્રતાપ છે. એવો પદ પંકજનો પ્રતાપ મિલે પતિ પદ લહે નિજ આપ. પરમ ગુરુના પ્રતાપે આપણને આપણું સ્વરૂપ ઓળખાશે અને પતિ પદની પ્રાપ્તિ થશે. આપણું જે ઘર છે, જેમ એક કન્યા છે એ 20 વર્ષની થઈ જાય, એના પિતાની સાનિધ્યમાં એ લાડકોડથી મોટી થાય છે, પણ છતાંય એનો સંબંધ જોડાય ને
એ ખુશ થઈ જાય છે. અને જ્યારે એને પરણાવવામાં આવે ત્યારે 20 વર્ષ માતા પિતાના સાનિધ્યમાં રહે છે એટલે થોડું રડે છે, પણ એ દુઃખ એ ભૂલી અને એના પતિના ઘરે જઈને પ્રસન્ન થાય છે. કદાચ એના લગ્ન ન થાય, સંબંધ ન જોડાય ને તો એ દુઃખી થાય છે. પિતાના સાનિધ્યમાં હોવા છતાં એમાં સંસારની માયા છે ને એ બધું આપણું પિયર છે. એને છે ને 20 વર્ષ સુધી જ રહેવાય એની સાથે, બહુ પછી માયા ના રખાય. પછી આપણા પતિ ઘરે જવાનું હોય, એમાં સંસારની માયા છોડીને માલિકના ઘરે જવાનું છે. આપણું પતિ પદ છે, એ જ આપણું ઘર છે, પતિનું પદ છે, એ આપણું સાસરિયું છે. અહીંયા તો જે છે બધું પિયર છે, માયાનું ઘર એ પિયર છે. દીકરીને ગમે ત્યારે જે આ છોડવાનું હોય છે, આ ઘર જમાઈ રહેતો થાય, પણ સંસારની અંદર જો રહેવાનું છે, માયાની અંદર, તો સમજવાનું એમાં સુખ નથી. આ તો કોઈ પરિવારમાં પાછળ પેઢી ના હોય ને તો જ રહેવાનું હોય છે, નહીં તો રહેવાનું હોતું. કોઈ દીકરો હોય અને પછી દીકરી કોઈ ઘર જમાઈ રહે છે ખરી, તો લડવાનું થાય બીજું કઈ. પણ કોઈ દીકરો ના હોય તો દીકરાના પ્રતિનિધિ રૂપે એ રહેતા હોય છે. એ આપણી પરંપરા છે. એટલે અહીંયા રેવાબા એકલા છે એટલે સ્વાભાવિક છે કોઈ દીકરી એની વારસો સંભાળે એ જરૂરી છે. તો અહીંયા પરમ ગુરુ આપણને મળ્યા છે, એના ચરણનો પ્રતાપ એવો છે કે એની સેવા કરતા કરતા, એનું સ્મરણ કરતા કરતા, એની પૂજા કરતા કરતા, એનું ધ્યાન કરતા કરતા આપણને આ શરીર ભાવ છૂટી જશે, માયા છૂટી જશે અને આપણી ઓળખાણ થઈ જશે. આપણે તો સનાતન છીએ, કૈવલના અંશ છીએ અને પરમ ગુરુની કરુણાથી આપણને આપણું ઘર મળી જશે. એટલે દુનિયાનો છેડો છે ને ઘર છે, ને આપણા ઘરે જ આપણને સુખ મળશે. આ દુનિયાના બીજા ક્યાંય પણ જઈશું, 14 લોકમાં જઈશું ને તોય સુખ નહીં મળે. જન્મ મરણ તો ત્યાં પણ રહેવાનું છે, પણ જો કૈવલના સાનિધ્યમાં જઈશું તો આપણું જન્મ મરણ ટળી જશે અને આપણને અખંડ કૈવલ ધામની પ્રાપ્તિ થશે. અને અંશ એ અખંડ કૈવલ ધામને વિશે એ નિવાસ કરશે. પછી એને આ સૃષ્ટિમાં શરીર ધારણ કરીને જન્મ મરણના દુઃખ ભોગવવા માટે આવવું પડશે. જો ઈચ્છા થાય ને તો શરૂઆત કરજો પરમ ગુરુની ભક્તિ કરવાની, તિલક કરવાની, પ્રાર્થના કરવાની, મંત્ર જપ કરવાની. આપણા બાળકોને પણ આ સંસ્કાર આપજો, એનું કલ્યાણ થશે. જેના કપાળમાં એક વાર પણ તિલક થયું ને સમજવાનું સંસ્કારની શરૂઆત થઈ ગઈ છે, ઉદ્ઘાટન થઈ ગયું છે. પણ ભવિષ્યમાં ગમે ત્યારે એની પ્રેરણા થશે કે મારે તિલક કરવું છે, મારે મંત્ર જપ કરવો છે, મારે પૂજા કરવી છે, મારે પ્રાર્થના કરવી છે. તો એ જ જીવનનું સાચું સુખ છે. નહીં કે કોઈ વસ્તુ મળશે તો કાયમ સુખ નહીં રહે, પણ પરમ ગુરુની ભક્તિ તો આપણી પાસે કાયમ રહેશે અને એનો આનંદ પણ કાયમ રહેશે. એવો જ આનંદ આપણે બધાએ ભેગા મળીને કરવાનો છે આ સત્સંગ દ્વારા, સ્મરણ દ્વારા, ભક્તિ દ્વારા. તો અંતમાં સમય થાય છે. ખૂબ ધન્યવાદ આપું છું પરિવારની લાગણીને, દીકરીઓની કે એમના માતૃશ્રી પાછળ એમણે નિર્ણય કર્યા મુજબ આજે દિવ્ય સત્સંગનું આયોજન કર્યું. અહીંયા બધા ગામના લોકોને પણ લાભ મળ્યો છે, સગા સંબંધીઓ આવ્યા હોય એમને પણ લાભ મળ્યો છે. અને આવો લાભ લેતા રહેજો. કદાચ ક્યાંય પણ સત્સંગ મળતો હોય તો પણ આપણે લાભ લેતા રહીએ. અને અત્યારે તો મોબાઈલના માધ્યમથી પણ આપણને આ લાભ મળી શકે છે. તો અડધા કલાક 15 મિનિટ જેટલો સમય હોય એટલો થોડો સત્સંગ સાંભળીને આપણું મન પવિત્ર કરી લેવાનું, પવિત્ર વિચારોને આપણે અંદર લઈ લેવાના. આપણો દિવસ ધન્ય બની જશે. સારા વિચાર થોડા પણ આપણા જીવનમાં રોજ આવતા રહે તો પણ એ દિવસ આપણો શુભ બની જશે, પરમ ગુરુના આશીર્વાદ મળી જશે. બસ વારસામાં પ્રારબ્ધ અનુસાર જે મળે તે, પણ આ સંસ્કાર છે ને એ આપણે ખાસ આપવા માટે પ્રયત્ન કરવાનો છે. જો સંસ્કાર નથી તો સમજવાનું કંઈ જ નથી જીવનમાં. અને જેના જીવનમાં સંસ્કાર છે તો સમજવાનું એને આ દુનિયાનું બધું જ સુખ મળી ગયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કૈવલધામવાસી રેવાબેન તથા શું નામ છે દાદાનું, પતિનું? મેલાભાઈ. બંને સદગત આત્માઓને આજે દીકરીઓ અંતિમ એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
કારણ કે એક સભ્ય જાય એની એ સમયે તો શ્રદ્ધાંજલિ આપી હોય, પણ હજુ એના પાછળ બીજું એક સભ્ય હોય એની સાથે જોડાયેલું, ત્યારે ફરી એનો જ્યારે પ્રસંગ આવે ત્યારે એની અંતિમ શ્રદ્ધાંજલિ બંનેને અર્પણ થતી હોય છે. ત્યારે અહીંયા એમની દીકરીઓ છે કોકિલાબેન, તેમજ બીજા ચંપાબેન, ભાવનાબેન અને સંગીતાબેન, જેનો મધુર સ્વર હોય ને એને કોકિલ કંઠ કહેવાય. આ નામો બહુ ઉત્તમ છે. ચંપાબેન, આપણે ત્યાં ચંપાનું એક ઝાડ આવે છે જેના પુષ્પો બહુ સુગંધિત હોય છે અને પૂજાની અંદર વપરાય છે. ભાવનાબેન તો ભાવનાનું પ્રતીક છે, ભાવના જ જીવનમાં પ્રધાન છે. અને અંતે સંગીતાબેન, આપણું જીવન પણ સંગીતની જેમ આનંદમય બને, સંગીત માણસને આનંદિત કરે છે. તેવા બંને ચારે દીકરીઓ અને એમના કોકિલાબેનનો સુપુત્ર ભાણેશ ભરતકુમાર, બધા પરિવારની ઉપર પરમગુરુની કૃપા વરસતી રહે અને તમે એનો લાભ લેતા રહેજો. આશીર્વાદ લેવા એ આપણા હાથની વાત છે. વરસાદ થાય પણ એનું પાણી જો આપણે જોઈએ ને તો આપણે લઈ શકીએ છીએ, નહીં તો પછી ચાલ્યું જાય. એમ પરમગુરુની આ કરુણા એ પ્રગટ થયા ત્યારથી જ નિરંતર વરસે છે. હવે આપણે જ એક પાત્ર લઈને, એક નિયમ પાળીને એની કરુણા પાત્રમાં લેવાની છે. આ શરીરરૂપી પાત્ર છે, કઈક નિયમ પાડશો ને તો તમારો ખજાનો ભરાઈ જશે. યાદ રાખજો, તમે સામાન્ય નહીં રહો. લોકો તો દુનિયામાં તો ધનથી મોટા થતા હોય, કોઈ બીજા કામથી મોટા થતા હોય, પણ આપણે તો પરમ ગુરુનું સ્મરણ કરીને મહાન બનવાનું છે. તપસ્વી રઘુરામ મહારાજ કેટલા મહાન વિભૂતિ હતા. પૂજ્ય નારાયણદાસજી મહારાજ શ્રી, પૂજ્ય અચરતબા, બીજા અનેક ભક્તો થઈ ગયા. અવલભાઈ, રામભાઈ, અવલભાઈ અહીંયા પણ હતા. આખડોલમાં સારસામાં પણ એક અવલભાઈ હતા, 4 બહેનોમાં. તો ખૂબ ધન્યવાદ છે પરિવારને. દીકરીઓ, તમને વારસામાં જે પરમ ગુરુના સંસ્કાર મળ્યા છે, જે ધર્મ મળ્યો છે, એ જ તમારા માટે ગૌરવની વાત છે. એ ધર્મ લઈને તમારા ઘરે, તમારા પરિવારને આ સંસ્કાર આપજો, વિચાર આપજો. તમે કંઈ કરશો ને, તમે કંઈ કહેશો નહીં, પણ તમે કંઈ પરમ ગુરુનું કરતા હશો ને, એ કોઈ જોશે ને તો પણ એને સંસ્કાર મળશે. પણ થોડી લાગણી હોય એમની તો આપણે કહીએ છીએ અને ગ્રહણ કરે તો એનું સદભાગ્ય કહેવાય. પછી પાછળની પેઢીમાં જે સંતાનો થાય એને પણ આપણે થોડું તો કંઈક આપવાનું, કે બેટા કપાળમાં તિલક કર, આ આપણો મંત્ર છે, આનો જપ કર. બસ આટલું થોડું થોડું રહી જશે ને પેઢીમાં, તો એ પરિવાર સુખી રહેશે. તો પરમ ગુણાશરણમાં પ્રાર્થના છે, સદગત આત્માને પરમ શાંતિ મળે, આપના ચરણમાં ખંડ નિવાસ મળે. અને અહીંયા જે દીકરીઓ છે એમના ઉપર પણ આપણી કૃપા બની રહે, આપણી ભક્તિ કરતા રહે અને આશીર્વાદ લઈને પરિવાર બધા સુખી થાય, એવી શુભકામના. અત્રે ઉપસ્થિત સૌ ભક્તજનો જે આવ્યા છે એમને પણ પરમ ગુના ખૂબ આશીર્વાદ છે. આપ સૌ આજે આ લાભ લેવા માટે આવ્યા એ ભાગ્યશાળી છો. પરમ ગુના આશીર્વાદ આપના પરિવાર ઉપર પણ નિરંતર રહે અને આપ પરિવાર સાથે સુખી રહો, એ જ શુભકામના સાથે અમારા ઉદયસિંહજી વિશેષ આ બધા કાર્યક્રમો માટે સંપર્કમાં રહેતા હોય છે. બહુ ઉમદા ભાવના છે. પહેલેથી જ હું જ્યારથી પરિચયમાં છે ત્યારથી આવું છું. આ બામરોલીમાં સારસા હતો ત્યારથી એના સાથેનો પરિચય આજે પણ એવો જ છે. તો બહુ સારું કામ છે. આવો જે સેવાનો લાભ મળે, જો કે ડેલિગેટ છે એટલે સમાજનું કાર્ય કરે છે, એવી જ રીતે ધર્મના પણ એ ડેલિગેટ છે. એ પ્રચારનું કાર્ય, બધું આવું આયોજનોમાં પ્રેરણા આપવી. નહીં તો પરિચય ના હોય તો લોકો કેમ શું કરે, આયોજન કરવું હોય તો બધાને હિંમત આપીને બધું કાર્ય કરાવી રહ્યા છે. અને સાથે મળીને બધા ગામની અંદર એક ચેતના રાખજો, બધા સાથે મળીને પ્રવૃત્તિ આપણા યુવાનોને કરાવતા રહેજો અને મળતા રહેજો. આપ સૌને પરમ ગુણ આશીર્વાદ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહે. અંતમાં આજે 2 દિવસ પછી 1 તારીખે મહાસુદ પૂર્ણિમા છે, એટલે આપ પૂનમનું વ્રત તો કરજો અહીંયા. પણ એ સિવાય વિશેષ સંદેશ છે કે મારો નિવાસ તો જેઠોલી કરુણાસાગર મંદિરમાં છે. દર પૂર્ણિમાએ ત્યાં પણ કથા, સત્સંગ અને ભોજન પ્રસાદ થતો હોય છે. પણ આ મહાસુદ પૂર્ણિમાએ મારો પ્રસંગ સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાનું, અમરેલી તાલુકાનું સોનારિયા ગામ છે, અમરેલીથી 15 કિલોમીટર. ત્યાં એક પૂર્વાશ્રમ છે. તો ત્યાં પરિવારજનોએ
5 વીઘા જમીન આપી છે, જેમાં આપણે એક સુંદર આશ્રમનું સંસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ, મંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ, જેનું 4 વર્ષ પહેલા ભૂમિપૂજન થયું છે. લગભગ 1 કરોડનું કામ અમે કર્યું છે અને હજુ અમે 2 કરોડનું કામ કરવાના છે. તો ત્યાં 1 વર્ષ પૂર્વે અમે બાલકુવેર મંદિર નાનું બનાવીને સ્થાપના કરી છે, જેને 1 વર્ષ થાય છે. મહાસુદ પૂર્ણિમાએ એનો દ્વિતીય પાટોત્સવ છે. એટલે જેમને પણ આવવાની ઈચ્છા હોય તો અવશ્ય પધારજો. એ નૂતન સ્થાન છે, તમને સૌને પરમ ગુરુના આશીર્વાદ મળશે. એટલે એક જ પૂર્ણિમાનો કાર્યક્રમ છે, સવારથી બપોર સુધીનો. એટલે આગલા દિવસે સાંજે કદાચ આવી જાવ તો જણાવજો, અને અનુકૂળતા હોય તો ચોક્કસ લાભ લેજો. કોઈને આવવું હોય તો 5 જણા 7 જણા થઈ જાય તો એક સાધનની અંદર આવી શકાય. તો અહીંયા ઉદેશીભાઈને મળજો તો સાથે બધા આવી શકાય. એમની તો ઈચ્છા છે આવવાની, પણ બીજા કોઈની ઈચ્છા હોય તો સાથે જોડાજો. તો એક સાધનના માણસો થઈ જાય તો એક સાધન અહીંથી જ થાય અને પાછા તમે અહીંયા આવી જાઓ. એટલે મંદિરની અંદર પણ તમે બધા તો સામાન્ય સ્થિતિ છે, છતાં પણ વિશેષ તમે લાભ લો, એ જ મહત્વનું છે. અને મંદિર હજુ 3-4 વર્ષ લાગશે તો એમાં આપણે મંત્ર લેખન કરીએ છીએ કે જે પ્રતિષ્ઠા વખતે મંત્રોની પૂજા થાય. તો તમે બધા વધારે નહીં તો એ બુક લઈ અને મંત્ર લેખન કરજો ઘરમાં. દરેક વ્યક્તિ રોજ એક ખાનું જ લખજો, 5 જ મિનિટ થાય કે 7 મિનિટ. 120 મંત્રનું એક ખાનું છે, એક પેજમાં 3 ખાના છે. તો એટલું લખીને પરમ ગુરુના આશીર્વાદ લેજો, અને તમારી ચેતના સ્મરણની એ મંદિરની અંદર રહેશે તો લોકોને એ ચેતનાના દર્શન થશે અને તમને આશીર્વાદ નિરંતર મળતા રહેશે. એક પુસ્તિકા તો અવશ્ય તમે લખજો. 4 વર્ષમાં એક પુસ્તિકા તો એના 1 વર્ષમાં જો કે ભરાઈ જશે, તમે રોજ એક ખાનું લખશો તો. પણ ક્યારેક રજા પડતા 1-2 પુસ્તિકા તમારાથી જે લખાય એટલું લખજો. બાળકોને પણ લખાવજો. તો અહીંયા પુસ્તિકા જોઈએ તો ગાડીમાંથી મેળવી લેજો અને લાલ પેનથી અવશ્ય લખજો. પરમ ગુરુના આશીર્વાદ મળશે. અસ્તુ સત કેવલ સાહેબ. જે બોલાવો. જો બધાને જે આવડવી જોઈએ, એક શીખવા જેવી વસ્તુ છે કે જય વિધિ આપણે પરમ ગુરુના અનુયાયી હોય તો સવાર સાંજ દર્શન કરીએ તો એમ જ ખાલી માથું જ નમાવીએ છીએ, ખાલી શરીર જ કામ કરે છે, મનથી કઈ સ્મરણ નહીં કરવાનું. જે વિધિ પુસ્તિકામાં જોઈને આગળ કાગળમાં લખીને મંદિર આગળ લગાડી દઈએ કે જે કોઈ આવે આગળ બેસી જે બોલી અને પછી પ્રણામ કરે. આપણી પરંપરા જે બોલવાની 2 હાથ જોડીને અને પછી 3 વાર ખોડામાં ખુલ્લા હાથ રાખી માથું નમાવી અને પગે લાગી અને સતકેવલ સાહેબનું સ્મરણ કરીએ છીએ. તો અહીંયા જે બોલાય છે આગળથી आद्य सत्रक स्वराज करुणेश कैवल करता की जय, श्री कृष्ण स्वामी महाराज की जय. हाथ जोड़જો. श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नानदाजी महाराज की जय. श्री सब कुर्याचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुवादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग दाजी महाराज की जय. कथा भक्तन पूर्णावती का સત કેવલ સાહેબ. 3 વાર પગે લાગીશું માથું નમાવીને. કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો જો બધા. બાજુમાં બેઠા છે એને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ. જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ, શરણો માણે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે અંશ આવ્યો આપ પાસે શરણ માય અપનાવજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરો. 184 વંદનો ને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ
સુવિચાર ને સત્ય કર્મનો દેવારસ જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર પાર આલોક ને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો બોલો પરમ ગુરુએ આત્માને શાંતિ સાથી મળે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી દ્યો દેહ દુર્લભ માનવીનો એ ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદયે સ્થાપજો બોલો પરમ ગુરુએ બોલો બધા આત્માને શાંતિ સાચી આપજો ફરી બોલો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો ફરી પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો થોડા પુષ્પાની પ્રભુ જય કરુણાનિધિ આરતી આરત પૂર્વક સુરતા કરતી પ્રભુ જય કરુણાનિધિ તારણ તરણ ત્રિલોકન છબી અનુપમ પ્યારી પ્રભુ છબી અનુપમ પ્યારી અનેક જનોની અરજી હૃદયાંતર લેતે પ્રભુ જય કરુણાનિધિ અખંડ અનાદિ પદની જાણ સહી દીદી પ્રભુ જાણ સહી દીદી સંશય સગળા નિવારી સંશય સગળા નિવારી વૃત્તિ શુદ્ધ કીધી પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંગલકારી મંદમતી નો માનવ મંદમતી નો માનવ પડકે કૈવી પ્રભુ જય કરુણાનિધિ કરુણા સાગર નામ વિચલ પદવાસી પ્રભુ વિચલ પદવાસી શરણાગત ને સાનમાં સીડી બતાવી સીધી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ आद्य सकृत स्वराज करुणेश केवल करता की पूज्य श्री कृष्ण स्वामी महाराज के पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज के पूज्य श्री नारायणदास जी महाराज के पूज्य श्री शब कुबेराचार्य महाराज के श्री शब संतन के श्री शब देवन के श्री ज्ञान संप्रदाय के श्री कायम पंथ के श्री गगन मढ़े के श्री निर्गुण धुणे के श्री मुक्त
मुक्त द्वार की, श्री ब्रह्म क्षेत्र की, श्री सच्चिदानंद शाखा की, श्री अचंत अखाड़ा की, श्री अविगत गादी की, श्री भाल तिलक की, श्री रसोई करावे उनकी, श्री उनके माता पिता की, श्री उनके बाल गोपाल की, श्री उनके गुरु गोविंद की, श्री गुरु गादी सारसापुरी की, श्री कैवल धाम की, श्री दाता भोक्ता की, श्री बोल न हरे गुरु महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। भोजन थाल पुणावती का सत केवल साहेब।